અમારા જોડિયા તાલુકો અને તાલુકાના સમાવિષ્ટ ગામોમાં ચાલતી માધ્યમિક સ્કૂલો માટે બોર્ડની પરીક્ષાનું એકમાત્ર કેન્દ્ર જોડિયા ખાતે છે. પાછલા 2010થી જોડિયામાં જમવા માટેની નાના બાળકો અને વિદ્યાર્થીઓ માટેની કોઈ વ્યવસ્થા નથી, અહીં કોઈ હોટલ પણ નથી. એવા સમયે હેમંતભાઈ રામભાઈ માડમ ચેરિટેબલ ટ્રસ્ટ અને એમના અધ્યક્ષતા અને અમારા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમની આર્થિક સહયોગ અને પ્રેરણાથી આ તાલુકાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની બહેનો અને પરીક્ષા આપવા આવતા વાહન ચાલકો તથા વાલીઓ માટે થઈ અને જમવાની ખૂબ જ અગવડતા પડતી. વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ અહીંથી પરીક્ષા આપી અને પછી દૂર સદૂર અંતરમાં છેલ્લે આવેલા ગામો કે જ્યાં વિદ્યાર્થીઓ બપોરના 3 થી 3:30 વાગ્યા આસપાસ પહોંચતા ભૂખ્યા તરતા. આવા સંજોગોમાં આ હેમંતભાઈ રામભાઈ માડમ ટ્રસ્ટ અને એમના પ્રમુખશ્રી અને અમારા સાંસદ બેનશ્રી 2010થી જ આ તાલુકાના અભ્યાસ કરતા અને બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે એવું સરસ મજાનું અહીં એમને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ જમવાનું મળી રહે એના માટે થઈ અને એક્ઝામ આપતા બાળકો અને વિદ્યાર્થીનીઓ તો ખરી જ, પણ એમને લઈને આવતા વાહન ચાલકો, ભેગા આવતા સ્કૂલના શિક્ષકો અને એ તમામ માટે થઈ અને અંદાજે પાછલા 2010થી જ, કારણ કે અહીં આ વ્યવસ્થા બેન દ્વારા કરવામાં આવી ત્યારથી જ અમે અહીં રસોડા ઉપર અવારનવાર આવતા હોઈએ છીએ, અહીં હાજર પણ હોઈએ છીએ. ત્યારે ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા અને અંદાજે એવરેજ 500 કરતાં દરરોજના વધારે લોકો અહીંથી વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને એમના શિક્ષકો પણ બપોરના સમયે શુદ્ધ અને સાત્વિક આરોગ્યપ્રદ એમને જમવાનું મળી રહે આવી વ્યવસ્થા 2010થી લઈ અને કન્ટિન્યુ આ 17મું વર્ષ કે 2026માં આપણે 17મા વર્ષના દિવસે બોર્ડની પરીક્ષા જે પૂરી થાય છે ત્યારે હું ખૂબ જ આનંદ સાથે કહીશ કે અમારા તાલુકાને આવી વ્યવસ્થા, આ તાલુકો આખો આ હેમંતભાઈ રામભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા આદરણીય સાંસદ બેન શ્રી પૂનમબેનના ખૂબ જ આભારી છે. અને અમારા માટે આ આશીર્વાદરૂપ કાર્ય અમારા વિદ્યાર્થીઓ માટે થઈને જેમણે કર્યું છે એમની પ્રેરણાથી, આર્થિક સહયોગથી ખૂબ જ સુચારુ રીતે વ્યવસ્થિત અહીં પરીક્ષાઓ ચાલુ થવાની હોય ત્યારથી જ પ્રવીણ કાકા છે, ભૂતકાળમાં દિલીપભાઈ આવતા અને સ્થાનિકેથી ભગુભાઈ અને બાપભાઈ કારિયાના બધા સ્વયંસેવકો ખૂબ જ સારી રીતે અહીંથી વ્યવસ્થા પણ થાય છે. અને એ જ 2010થી જે ઉત્સાહથી ચાલુ કરવામાં આવ્યું હતું એને એ ઉત્સાહ અને ભાવથી આ તાલુકામાં સુંદર વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા અને આદરણીય બેનશ્રી દ્વારા કરવામાં આવી રહી છે. જે અમારા તાલુકાના અભ્યાસ કરતા નાના જે વિદ્યાર્થીઓ છે અને બોર્ડની પરીક્ષામાં ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ તે વખતે વિદ્યાર્થી સ્ટ્રેસમાં હોય, માનસિક બોજો હોય, એવા સમયે એને ખૂબ અહીંથી આશીર્વાદરૂપ ભરપેટ સાત્વિક અને પૌષ્ટિક ખાવાનું સારા વાતાવરણમાં મળે છે. અને અંતમાં છેલ્લે દિવસે હું બેનનો એ પણ આભાર માનું કે ભાગ્યે જ ક્યારેય કોઈ એવું નથી બન્યું કે છેલ્લા દિવસે આ તાલુકાના તમામ ક્ષેત્રના આગેવાનો અહીં તાલુકા મથકે ગવર્મેન્ટ ઓફિસમાં જોબ કરતા અધિકારીથી માંડીને કર્મચારીઓ આ તમામને પણ આ વિદ્યાર્થીઓને જેવું જમાડે છે એની બદલીમાં જેમ આર્મીમાં બડાખાના હોય છે એક દિવસ, એવું બડાખાનાનો પ્રોગ્રામ છેલ્લા દિવસે આ ટ્રસ્ટ દ્વારા અને બેન દ્વારા રાખવામાં આવે છે. જેમાં તાલુકાના સરપંચશ્રીઓ અને તમામ પક્ષના આગેવાનો અને અધિકારીઓ પણ આ પ્રોગ્રામમાં બધાને છેલ્લા દિવસે પરીક્ષાઓ પૂરી થતી હોય તે દિવસે જમાડવામાં આવે છે. જે પણ એક સમરસની ભાવનાનું ખૂબ જ સારું વાતાવરણ બેનના ટ્રસ્ટ મારફતથી ઊભું થાય છે. એટલે ફરીને પણ આ ટ્રસ્ટ અને એમના આદરણીય પ્રમુખશ્રી પૂનમબેન માડમનો આ તાલુકાની જનતા વતી અને અમારા વિદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ આભાર માની. કારણ કે આભાર માનવો એટલા માટે જરૂરી છે કે મારી પણ એક સ્કૂલના બાળકો 2010થી અહીં પરીક્ષા આપવા આવે છે અને અમારા શિક્ષક, અમારો ડ્રાઈવર વાહન લઈને આવે છે અને વિદ્યાર્થીઓ પણ
અહીંયા જ 2010થી લઈને આજ સુધીમાં અહીંયા જ જમે છે. એટલે ફરીને પણ આ હેમંતભાઈ રામભાઈ માડમ ટ્રસ્ટ અને આદરણીય પૂનમબેન માડમનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી.